નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બ્લેક બોક્સ રીડ 2 સપ્લિમેન્ટરી રીડરમાં ઓ જલેબીસ નામનું જે રીડ છે, અરે જલેબી, એમાં લેક્ચર 2 નો આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે લેક્ચર 1 માં એવું જોયું હતું કે લેખકે જલેબી ખાઈ લીધી 4 રૂપિયાની, અને પછી એ આખી રાત જલેબીના ઘૂંસડાની જેમ તેના ઘરમાં પથારી ઉપર સૂતા રહ્યા. અને જ્યારે બીજે દિવસે શાળાએ ગયા તો લેખકને ખબર હતી કે મને આગલા મહિનાની સ્કોલરશીપ મળશે તે દિવસે, અને હું એ પૈસા સ્કૂલ ફી એનાથી ભરી દઈશ અને જલેબી છે એ સંપૂર્ણપણે જલેબીનું પાચન થઈ જશે. પણ જ્યારે શાળાએ લેખક ગયા તો ખબર પડી કે સ્કોલરશીપ છે એ આવતા મહિને ચૂકવવામાં આવશે, અને પછી લેખકના મગજમાં વિચારો આવવા લાગ્યા. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે લેક્ચર 2માં આપણે આગળ વધીએ. વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાઉ? હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ બાળકને તમારી સલાહ તમે શું આપી શકો અત્યારે આવી પરિસ્થિતિમાં? માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ ધેટ ધ ફી શુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેર કર્યું કે રિસેસ દરમિયાન ફી લેવામાં આવશે. વેન ધ રિસેસ બેલ રેંગ, જ્યારે રિસેસમાં બેલ વગડ્યો, આઈ લેફ્ટ ધ સ્કૂલ, મેં સ્કૂલ છોડી દીધી, એન્ડ વોકડ ઓન એન્ડ ઓન, અને આગળ ને આગળ ચાલવા લાગ્યો. ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન, છેવટે હું રેલવે સ્ટેશન પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલાનિયા, પછી હું અલાનિયાને પ્રાર્થના કરવા લાગ્યો. જસ્ટ ધીસ વન સેવ મી, માત્ર આ જ મને બચાવી શકે છે. ઓર્ડર ઓફ ફરિશ્તા ટુ પાસ બાય, લેખકે અલાનિયાને પ્રાર્થના કરી કે તમે ફરિશ્તાને મારી પાસેથી પસાર થવા માટે હુકમ કરો. અને ડ્રોપ જસ્ટ 4 રૂપીસ ઇન માય પોકેટ, અને એ ફરિશ્તા મારા ખીચામાં 5 રૂપિયા નાખી જાય. આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ એન્ડ નોટ ટુ ઈટ જલેબીસ. લેખક કહે છે કે અલાનિયાને પ્રાર્થના કરે છે કે હું તમને વચન આપું છું કે મારી ફી છે, જે ફી ભરવાની છે, એ આ પૈસાથી હું સ્કૂલની ફી જ ભરીશ અને જલેબી નહીં ખાઉં, એવું હું તમને વચન આપું છું. લેખક અલાનિયાના એક પ્રાર્થના કરે છે. હવે 4 રૂપિયાની જલેબી તો લેખક ખાઈ ગયા છે, અને હવે એની પાસે કોઈ ઓપ્શન નથી. એટલે ઘરે માંગ્યા તો ઘરે ખબર પડી ગઈ કે 4 રૂપિયા એક વાત એનું શું કર્યું. પણ હવે લેખક છે એ અલાનિયાને પ્રાર્થના કરે છે કે તમે એક ફરિશ્તાને મોકલો મારી પાસેથી પસાર થાય અને મારા ખીચામાં 4 રૂપિયા ડ્રોપ, એટલે કે નાખી જાય, બરાબર. અને હું તમને વચન આપું છું કે આ પૈસા હું શાળાની ફી ભરી આપીશ આ પૈસાથી, અને હું જલેબી નહીં ખાઉં. There was a sad green tree beside the railway tracks. રેલવેના પાટાની બાજુમાં એક છાંયડો આપતું વૃક્ષ હતું. રેલવેનો જે પાટો છે એની બાજુમાં એક છાંયડો આપતું વૃક્ષ હતું. Earlier the entire matter seemed so simple. પહેલા તો આ બાબત બહુ સરળ લાગતી હતી, એકદમ સિમ્પલ લાગતી હતી, બરાબર. કઈ બાબત? તો કે જ્યારે એના પિતાજીએ લેખકને 4 રૂપિયા શાળાની ફી ભરવા માટે આપ્યા, ત્યારે જે જલેબી લેખક ખાઈ લીધી અને જે મજા કરી બાળકોને વેચી, ભિખારીઓને, ત્યારે આ બાબત એકદમ સરળ લાગતી હતી. કઈ બાબત? તો કે જલેબીસ વિથ ધ ફીસ મની એન્ડ ધ ફીસ વિથ ધ સ્કોલરશીપ મની. પહેલા આ બાબત બહુ સરળ લાગતી હતી. કઈ બાબત? તો કે ફીના પૈસાથી જલેબી ખાવી અને સ્કોલરશીપના પૈસાથી શાળાની ફી ભરી દેવી, આ બાબત એકદમ સરળ લાગતી હતી. I had known that I would get the scholarship the next month. મને ખબર હતી કે આવતા મહિને મને શિષ્યવૃત્તિ મળશે.
I would have postponed my jalebi eating program to the next month as well. હું અથવા મેં મારી જલેબી ખાવાનો કાર્યક્રમ છે એ આવતા મહિના સુધી મેં મુલતવી રાખી શક્યો હોત. લેખક એવું વિચારે છે, હવે પરિસ્થિતિ મુશ્કેલી ઊભી થઈ છે કે આવતા મહિને સ્કોલરશિપ મળશે, તો લેખક એવું કહે છે કે મેં મારો જલેબી ખાવાનો કાર્યક્રમ છે એ આવતા મહિના સુધી મેં મુલતવી રાખી શક્યો હોત, એટલે કે ધીરજ રાખી હોત તો આવતા મહિને સ્કોલરશિપના પૈસાથી હું જલેબી ખાઈ શકત. પણ ઉતાવળ કરી ગયો લેખક, બરાબર છે કે અને જલેબી ખાઈ લીધી અને હવે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. શાળામાં ફી માંગવામાં આવે છે, બરાબર, માસ્તર ગુલામ મોહમ્મદ દ્વારા. લેખક પાસે પૈસા છે નહીં, જલેબી ખવાઈ ગઈ છે. એટલે લેખક એમ કહે છે કે પહેલા બાબત બહુ સરળ લાગતી હતી. કઈ બાબત? તો કે ફીના પૈસાથી જલેબી ખાઈ જાવી અને સ્કોલરશિપના પૈસાથી ફી ભરી. પણ શાળાએ એવું કહેવામાં આવ્યું કે આવતા મહિને સ્કોલરશિપ મળશે. તો લેખકને ખબર હતી કે જો મને આવતા મહિને સ્કોલરશિપ મળવાની હોય તો હું આવતા મહિને મારો જલેબી ખાવાનો કાર્યક્રમ હું મુલતવી રાખી શકત અથવા ગોઠવી શકત. પોસ્ટપોન એટલે મુલતવી રાખવું. ટુ પોસ્ટપોન એટલે મુલતવી રાખવું. Now, for the crime of eating a few jalebis for the first time in my life, I was absent from school. જલેબી ખાવાનો આ જે મારો ગુનો છે, અપરાધ છે, એના માટે મારી જિંદગીમાં પ્રથમ વખત હું શાળાથી ગેરહાજર રહ્યો હતો. લેખક એવું કહે છે કે જલેબી ખાવાનો જે મેં અપરાધ કર્યો છે એનાથી હું મારી જિંદગીમાં પ્રથમ વખત શાળામાં ગેરહાજર રહ્યો છું. Sitting under the tree, at first I felt like crying. વૃક્ષની નીચે બેસીને પહેલા તો મને રડવું આવ્યું, એટલે કે રડવાનું આવ્યું. લેખકને એવું થયું કે આવું જિંદગીમાં મારે પ્રથમ વખત બન્યું છે કે જલેબી ખાવાથી હું શાળાથી એબસેન્ટ રહ્યો છું, ગેરહાજર રહ્યો છું, અને એનાથી લેખકને દુઃખ થયું. એટલે એને ઝાડની નીચે બેઠા પહેલા લેખકને રડવું આવ્યું. Then I felt like laughing when it struck me that the tears I was shedding were not tears but drops of jalebi syrup. અને ત્યારબાદ પહેલા રડવાનું આવ્યું, ત્યારબાદ મને હસવાનું આવ્યું. કેમ કે જ્યારે હું રડતો હતો ત્યારે મારી આંખમાંથી જે આંસુ ટપકી રહ્યા હતા એ ખરેખર આંસુઓ નહોતા, પણ જલેબી નો રસ છે, સિરપ, એ જલેબીના રસના ટીપા પડી રહ્યા હતા. એટલે લેખકને પછી હસવું આવ્યું કે ખરેખર હું રડું છું એ આંસુ નથી, પણ હું જે જલેબી મેં ખાધી હતી જલેબીનો રસના ટીપા પડી રહ્યા છે. એટલે એનાથી લેખકને હસવું આવ્યું, બરાબર. ટુ સેડ એટલે ખરવું. I got up from there. પછી હું ત્યાંથી ઊભો થયો and walked to the bazaar. અને હું માર્કેટ બજારમાં ગયો and waited for the school bell to ring. અને શાળાનો બેલ છે એ શાળાનો બેલ પડવા માટે મેં રાહ જોઈ. શા માટે શાળાના બેલ પડવાની રાહ જોઈ? so that when the children came out, જેથી કરીને જ્યારે નિશાળનો સમય પૂરો થાય અને બાળકો બધા છૂટે, I too would walk home with them. હું એ બધા બાળકોની સાથે ભળીને હું ઘરે જઈશ. as if I had come straight from school. જાણે કે હું નિશાળથી સીધો ઘરે આવ્યો હોય એ રીતે. એટલે કે લેખક માહિતી છુપાવવા માંગે છે માતા પિતા પાસે કે કોઈને ખબર ન પડે કે હું સ્કૂલે નતો ગયો, બરાબર છે. જલેબી ખાવાનો જે ક્રાઇમ કર્યો છે, અપરાધ કર્યો છે, તો લેખક છે એ બજારમાં જાય છે, સ્કૂલના ગેટ પાસે અહીંયા ઊભા રહે છે, અને જેવું શાળાનો બેલ પડે છે કે લેખક એ બધા બાળકોની સાથે ઘરે જાય છે, જેથી કરીને હું શાળાથી સીધો ઘરે આવ્યો હોય એ રીતે ઘરે માતા પિતાને લાગે એ માટે. સ્ટ્રેટ એટલે સીધું.
સ્ટ્રેટ એટલે સીધું. The next day I did the same thing. બીજા દિવસે મેં એ જ વસ્તુ કરી. કઈ વસ્તુ? કે સ્કૂલના બાળકોની સાથે સવારમાં સ્કૂલે ગયો, ત્યાંથી બાળકો સ્કૂલમાં ગયા અને હું સીધો રેલવે સ્ટેશને જે છાંયડો આપતું વૃક્ષ હતું એની નીચે જઈને બેસી ગયો અને જેવું બપોરે પાછી રજા પડી શાળાની, બાળકો બધા છૂટ્યા તો એની સાથે બજારમાં હું એની ભેગા સાથે હું ઘરે આવ્યો. બીજા દિવસે પણ મેં એવું જ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ, મેં મારો યુનિફોર્મ પહેર્યો, લેફ્ટ હોમ, ઘરેથી હું નીકળ્યો, વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ, શાળાના ગેટ સુધી પહોંચ્યો, and then turned off to the railway station. અને શાળાના ગેટથી turned off એટલે ત્યાંથી ફરી ગયો અને સીધો રેલવે સ્ટેશન તરફ ગયો. Under the same tree I sat. એ જ ઝાડની નીચે હું બેઠો. ક્યાં ઝાડની નીચે? તો કે આગલા દિવસે હું જે ઝાડની નીચે બેઠો હતો એ ઝાડની નીચે જઈને બેઠો. And began to say the same prayers. અને એ જ પ્રાર્થના અલ્લાહ મિયાને હું કરવા લાગ્યો. I repeatedly pleaded અલ્લાહ મિયા. હું વારંવાર અલ્લાહ મિયાને આજીજી કરવા લાગ્યો. ટુ પ્લીડ એટલે આજીજી કરી. ટુ પ્લીડ એટલે આજીજી કરવી. હું અલ્લાહ મિયાને એ જ આજીજી કરવા લાગ્યો. કઈ? અલ્લાહ મિયા, એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. અલ્લાહ મિયા, કમસે કમ આજે તો તમે મને 4 રૂપિયા આપી જાઓ, અથવા ફરિશ્તાને મોકલો કે મારા ખીચામાં આજે 4 રૂપિયા આપી જાય. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ, ત્યારબાદ હું બોલ્યો, ઓલ રાઈટ કમ, બરાબર છે, ચાલો લેટ્સ પ્લે અગેન. પછી લેખક અલ્લાહ મિયાને પ્રાર્થના કરીને કહે છે, ઓલ રાઈટ કમ, ચાલો આવો આપણે એક રમત રમીએ. અલ્લાહ મિયાની સાથે ભગવાન એમ કહે છે કે ચાલો આપણે, લેખક કહે છે અલ્લાહ મિયાને કે ચાલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેર સિગ્નલ. હું આ ઝાડની નીચેથી પેલા સિગ્નલ તરફ હું જઈશ. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીસ અંડર ધીસ બિગ સ્ટોન. તમે છાની રીતે, ગુપ્ત રીતે આ મોટા પથ્થરની નીચે 4 રૂપિયા પ્લેસ એટલે કે મૂકી જજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. હું સિગ્નલને અડીને પાછો આવીશ અને એ પથ્થર ઉચકીને હું 4 રૂપિયા લઈ લઈશ. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ. હું સિગ્નલ સુધી ગયો એન્ડ રિટર્ન સ્માઇલિંગ. અને ત્યાંથી હસતા હસતા, મલકાતા હું પાછો વળ્યો કે અલ્લાહ મિયાએ 4 રૂપિયા પથ્થર નીચે મૂકી દીધા હશે. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લાહ when I lifted up the rope, છેવટે બિસ્મિલ્લાહ બોલીને જ્યારે મેં એ રોક, એ પથ્થરની શિલા, મોટો પથ્થર ઊંચક્યો, a big hairy worm got up. એક મોટું વાળવાળું જીવડું હતું એ ઊભું થયું. I screamed and ran away. અને એ જોઈને મેં ચીસ પાડી અને હું ત્યાંથી નાસી ગયો. બરાબર, ટુ સ્ક્રીમ એટલે ચીસ પાડવી. ચીસ પાડવી. લેખકે બિસ્મિલ્લાહને પ્રાર્થના કરી અને જ્યારે પથ્થરો ઉચક્યો ત્યારે બિગ હેરી વર્મ, એક મોટું વાળવાળું અળસિયું હતું, એમાંથી ઊભું થયું અને મેં ચીસ પાડી ઉઠ્યો. લેખક કે હું ત્યાંથી નાસી ગયો. આઈ વોઝ કોટ, પણ હું પકડાઈ ગઈ. કેવી રીતે લેખક પકડાઈ ગયા? કે શાળાએ જતા નથી, બરાબર, એ કેવી રીતે પકડાઈ ગયા જોઈએ. The report of my absence had reached home. મારી ગેરહાજરીનો રિપોર્ટ શાળામાંથી મારા ઘરે પહોંચી ગયો. It's useless to describe what had happened after that. ત્યારબાદ જે કાંઈ બનાવ બન્યો મારા ઘરે એનું વર્ણન કરવું ખરેખર નિરર્થક છે, એટલે કે બિનઉપયોગી છે. કે ઘરે મને ઠપકો આપ્યો છે લેખક કે, અથવા મને ખીજાણાય છે, બરાબર છે, તો મારા માતા પિતા મને 1-2 ઝાપટ પણ મારી હશે, લેખક એવું કહે છે, બરાબર. એટલે કે એ કાંઈ એનું વર્ણન કરવું એ ખરેખર લેખક એમ કહે છે કે એ યુઝલેસ છે, કે બિનઉપયોગી છે, કાંઈ કહેવાની કાંઈ જરૂર નથી એમ. વોટ માઇટ હેવ હેપન્ડ એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ.
આ બનાવ બન્યા પછી ઘરે અને શાળાએ શું બન્યું હશે? બરાબર છે. લેખક એવું કહે છે કે આ બનાવ બન્યા બાદ ઘરે અને શાળાએ શું બન્યું હશે? હવે આપણને એવું કહેવામાં આવે છે, આ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે આ ઘટના બન્યા પછી નિશાળે લેખકની ગેરહાજરીનો રિપોર્ટ હતો. એ જ્યારે લેખકના માતા પિતા પાસે ઘરે પહોંચ્યો ત્યારે શાળાએ અને સ્કૂલે શું બન્યું હશે? વેલ, વોટ એવર હેપન. લેખક કહે છે સારું, જે બન્યું એ બન્યું, એટલે કે જે બન્યું એ બન્યું એમ શાળાએ ને ઘરે. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, પણ 7મા અને 8મા ધોરણ સુધી આઈ કેપ્ટ વન્ડરિંગ, હું વિચાર કરતો રહ્યો. કઈ બાબતનો? ટુ વન્ડર એટલે વિચાર કરવો. વન્ડર એટલે વિચાર કરવો, આશ્ચર્ય થવું. પણ 7મા અને 8મા ધોરણ સુધી હું વિચાર કરતો રહ્યો. ઇફ Allah had sent me for rupees that day. લેખક ક્યાં વિચાર કરતા રહ્યા 7મા અને 8મા ધોરણ સુધી? જ્યારે લેખકની આ ઘટના બની ત્યારે લેખક 5મા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ગવર્મેન્ટ સ્કૂલમાં. બરાબર. અને જ્યારે લેખક એમ કહે છે કે 7મા અને 8મા ધોરણ સુધી હું આ ઘટનાને યાદ કરતો રહ્યો. બરાબર છે કે જો અલ્લાહની તે દિવસે મેં માગણી કરી હતી, પ્રાર્થના કરી હતી, એ દિવસે જો અલ્લાહની 4 રૂપિયા મને આપ્યા હોત તો what harm could it have possibly caused anyone? તો શું કોઈ વ્યક્તિને ત્યારે એ ઈજા થઈ શકત? ન થઈ શકે. બરાબર છે. 4 રૂપિયા આપી દીધા હોત તો કોઈને ઈજા પહોંચે ને કોઈને નુકસાન ન થાય, લેખકને નુકસાન ન થાય, શાળાએ કોઈને ખબર ન પડે અને ઘરે પણ કોઈને ખબર ન પડે. બરાબર છે. એટલે કે જે મને નુકસાન થયું હતું, એટલે કે મને ઘરે ખીજાવવામાં આવ્યા, હું નિશાળેથી એબસેન્ટ રહ્યો. બરાબર છે. મારો અભ્યાસ પણ બગડ્યો છે અને માતા પિતાને પણ મારા વિશે ઘણું બધું નેગેટિવિટી થઈ કે આવો છોકરો આપણો નીકળ્યો. બરાબર છે કે આવું કામ કર્યું. એટલે લેખક એવું કહે છે કે તો જો અલ્લાહની તે દિવસે મેં 4 રૂપિયા માંગ્યા હોત તો શક્યતઃ શું બીજા કોઈ વ્યક્તિને આવી ઈજા થઈ શકત? એટલે કે જો ઈજા થઈ હતી, મને નુકસાન થયું હતું, એની મને ખ્યાલ આવ્યો. જો અલ્લાહ, બરાબર છે, અલ્લાહની 4 રૂપિયા તે દિવસે મને આપ્યા હોત તો શું ઈજા થઈ શકે? તો ન થાત. એમ સ્વાભાવિક છે ને કે ભગવાન આપણે માંગીએ અને જો ભગવાન આપણને બધી વસ્તુ આપી દઈએ તો આપણે કોઈ નુકસાન થાય જ નહીં. એટલે લેખક એવું જ કહે છે કે જો અલ્લાહની તે દિવસે મને 4 રૂપિયા આપી દીધા હોત તો શું મારા જેવા કોઈ વ્યક્તિને ઈજા થઈ શકત? ન થાત. સ્વાભાવિક છે. It was only later that I came to the conclusion that if Allah were to provide all we asked for, ત્યારબાદ પછી મને એ ખબર પડી, એ હું કન્ક્લુઝન એટલે કે સમાપન, અંતિમ વાત ઉપર હું આવ્યો કે જો અલ્લાહ આપણે માગીએ જો એ બધું પૂરું પાડી દે તો then even today man would be living in nests like crows. તો માણસ આજે પણ કાગડાની જેમ માળામાં રહેતો હોય. લેખક એવું કહે છે કે આપણે જે કાંઈ માંગણી કરીએ ભગવાન પાસે, અલ્લાહ કે કોઈ પણ ઈશ્વર પાસે, અને જો ભગવાન બધું પૂરું પાડી દે, આપણે માંગીએ જો પૂરું પાડી દે તો માણસ આજે કાગડાની જેમ માળામાં રહેતો હોય. બરાબર છે. માળામાં અત્યારે વસ્તુ મળે એ ખાઈ લે, પણ કાંઈ વસ્તુ પોતાની મેળે મહેનત કરીને કમાઈ શકે નહીં. બરાબર છે. એ આ રીતમાં જલેબીસ નામના રીતમાં આપણને સંદેશો પાઠવવામાં આવ્યો છે. એ વાતનું તથ્ય કહેવામાં આવ્યું છે કે જો આપણે કાંઈ માગીએ ભગવાન પાસે, અલ્લાહ મિયાં પાસે, અને જો એ આપણને આપી દે તો આજે માણસ છે એ કાગડાની જેમ માળામાં રહેતો, એટલે કે કોઈ કામ ન કરતો. બરાબર છે. ભગવાન પાસે માગી અને ભગવાન એને બધું આપી દે અને આરામથી બેઠો ઘરે બેઠો ખાઈ પીને એ આરામ કરતો હોય. એટલે લેખકને એવું કેવું છે and he would not have learned the art of making jalebis. અને જો ભગવાન આપણે માગીએ અને ભગવાન બધું પૂરું પાડી દે તો માણસ કાગડાની જેમ માળામાં જીવન જીવતો હોત અને જલેબી બનાવવાની કળા છે ને એ શીખી શક્યો ન હોત.
જલેબી બનાવવાની કળા એટલે કે કઈ કળા? તો કે જીવનમાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે અને એ મુશ્કેલ પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે આપણે જે કામ કરવું જોઈએ અને બુદ્ધિ ચાતુરી વાપરવું જોઈએ, બરાબર, એ જલેબી બનાવવાની કળા, એવું કહેવાનું, એ જલેબી બનાવવાની કળા કરી શક્યો ન હોત, શીખી શક્યો ન હોત, બરાબર છે. આવી ઘટનાઓ બને અને લેખકનું કેવું એવું છે કે જલેબી બનાવવાની કળા શીખી શક્યો ન હોત એટલે કે જીવનમાં માણસ ભગવાન પૂરું પાડી દે બધું, તો જીવનમાં માણસ છે એને કામ કરવાની જે કળા છે એ શીખી શક્યો ન હોય. આપણે ઈશ્વર પાસે બધું માંગીએ અને જો ભગવાન બધું પૂરું પાડી દે તો આપણે જલેબી બનાવવાની કળા શીખી શક્યા નહોતા, એટલે કે કામ કરવાની કળા શીખી શક્યા નહોતા. આપણે બેઠા બેઠા આપણે ભગવાન પાસે માંગણી કરી રાખીએ, પ્રાર્થના કરી રાખીએ, ભગવાન આપણને બધું પૂરું પાડે તો આપણે જીવનમાં કાગડાની જેમ માળામાં રહેતા હોત અને જલેબી બનાવવાની કળા શીખી શક્યા ન હોત. એટલે કે જલેબી બનાવવાની કળા શીખી શક્યા ન હોતનો મતલબ એવો થાય કે આપણે કામ કરવાની, મુશ્કેલ પરિસ્થિતિઓને હેન્ડલ કરવાની, પાર પાડવાની એ બાબત છે એ આપણે શીખી શક્યા ન હોત, બરાબર છે. હવે અહીંયા આ રીડ ઓ જલેબીસ છે એ જલેબીસ ઓ જલેબીસ અરે જલેબી એ રીડ પૂરું થાય છે. આ પાઠમાં એ સંદેશો મળે છે કે લેખક 5મા ધોરણમાં એ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને ત્યારે એને જે શાળાની ફી ભરવા માટે 4 રૂપિયા એના પિતાએ આપ્યા હતા ઘરેથી અને એને જલેબી ખાઈ લીધી અને એવો વિચાર કર્યો કે સ્કોલરશીપ મળશે એનાથી હું સ્કૂલની ફી ભરી દઈશ. પણ સ્કૂલની ફી ભરવાના પૈસા થઈ લેખકે પોતે જલેબી ખાઈ લીધી અને બાળકોને પણ આડોશ પાડોશનાને ખવડાવી, ભિખારીઓને ખવડાવી અને એ રીતે 4 રૂપિયા વાપરી નાખ્યા. અને પછી શાળાએ ખબર પડી કે આવતા મહિને સ્કોલરશીપ મળશે અને શાળાના આચાર્ય શિક્ષક હતા માસ્ટર ગુલામ મોહમ્મદ, એને રિસેસમાં ફીની માંગણી કરી અને લેખકને જિંદગીમાં પ્રથમ વખત જલેબી ખાવાના આવા કૃત્ય માટે એને ગેરહાજર રહેવું પડ્યું અને એને દુઃખ થયું. અને લેખક એવું કહે છે કે પછી મારી ગેરહાજરીનો રિપોર્ટ મારા ઘરે પહોંચી ગયો અને ગેરહાજરીનો રિપોર્ટ પહોંચવાથી મને ઘરે પણ લેખક કે જે કંઈ વર્ણન કરવું એ ખરેખર અયોગ્ય છે, યુઝલેસ છે. અને લેખક એવું કહે છે કે જો આપણે ભગવાન પાસે જે માંગણી કરીએ, જો ભગવાન બધું પૂરું પાડી દે તો કોઈ વ્યક્તિને કોઈ નુકસાન થાય નહીં, બરાબર છે. અને માણસ કાગડાની જેમ માળામાં જિંદગી જીવતો હોત અને જલેબી બનાવવાની કળા શીખી શક્યો ન હોત, એટલે કે કામ કરવાની વૃત્તિ છે એની કોઈ દી થાત જ નહીં, બરાબર છે. અને પોતાની રીતે એ કામ કરવાની એનામાં કોઈ દી શક્તિ ન રહે અને ભગવાન પાસે માંગીને બધું જીવન ગુજારતો હોત, એવો સંદેશો આપણને ઓ જલેબીસ નામના આ રીડ છે દેશભક્તિનું એમાં આપણને મળ્યો છે, બરાબર છે. આપણે આ વિડીયોઝમાં આટલું રાખીશું. નમસ્કાર, ધન્યવાદ.